તો પ્રધાનજી હા પાછી હવે કાંઈ મુલાકાત નહીં થાય આપણે કાંઈક વાત કરો ને. થાતું સમજ્યો તો ખરો, તું બેઠો જ જો કાંઈક લાગવગ કરો ને. કાંઈ ના થાય. આ તો રાજા વચન માત્ર સીડીએ ચડાવીને ભોય પસાડે વરા. પ્રધાનજી કાંઈક કરો. કાંઈ ના થાય. ના થાય ના થાય પણ આપણે દક્ષિણામાં ભાગ કરી તો જ મનાવું થોડા થોડા. એમ ને? હા હોય જાઓ મનાવો. લે બીડી. નથી જાવ લે બીડી મારે શું કરવી? દક્ષિણા. આ તો જો બાપુ ભૂદેવ કારો કકડાટ કરી રહ્યા, પાછી મુલાકાત કરવા માંગે. જાઓ બોલાવો. આવતા રહો દાદા. અરે રાજન, આજ આજો લીલુડા શ્રીફળ તમે નહીં સ્વીકારો તો આજ હું ભૂદેવનું સંતાન આજ તમારા રાજ દરબારની અંદર આત્મહત્યા કરીશ અને બ્રહ્મ હત્યાનું પાપ તમારી નગરીની શિરે લાગશે. બસ કરો તો થવી જાઓ મહારાજ. પ્રધાનજી બોલો બાપુ. મહારાણીને બોલાવો. હમણાં જ બોલાવું. આજ પરદાન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજાને રે દરબાર. પરદાન બોલાવે રાજમાતા આવજો રે. આજે પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. આવ્યા રંગીલા મેલ. પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. અરે કહો પ્રધાનજી, અત્યારે અમારા શું કામ પડ્યા? અરે આપણા મહારાજા બોલાવે છે. આજે સતી રે આવીને રાયને ચરણે નમે. નમનું કરે વારંવાર. સતી રે આવીને રાયને ચરણે નમે. અરે કહો સ્વામી, અમારે અત્યારે શું કામ પડ્યા? અરે સત્યરાણી તને બોલાવવાનું કારણ કે પોકરણ કરતી ગોળદેવ આયા છે આપણા કુંવરનો શ્રીફળ લઈ અને આપણા કુંવર સાથે જીલાવો માગે છે. અરે સ્વામી, તમે પણ જાણો છો કે આપણે અને પોકરણ ઘરને 20-20 વર્ષના વેર છે. એમ નહીં પણ 22 વર્ષના બોલાશે તો આ શ્રીફળ તો આપણે કેમ સ્વીકારીએ? અરે સત્યરાણી તારી વાત સાચી છે, પણ ગોળદેવ શું કહે છે, જો આ શ્રીફળ નહીં સ્વીકારો તો તમારી નગરીમાં બ્રહ્મ હત્યા પાપ કરીને મરી જશે, તો એ પાપ આપણે નહીં લાગે. તો એના માટે તો આપણે આપણા કુંવર પ્રતાપને બોલાવવો પડે. જરૂર. પ્રધાનજી, હાલને હાલ પ્રતાપને બોલાવો. हेलो रामापीर ની આરતી ની અંદર 1151 રૂપિયા ભાઈ. જે કોઈને બોલવાની ઈચ્છા હોય બોલતા રહેજો. 1151 રૂપિયા. 1151 રૂપિયા. રામાપીર ની આરતી ની અંદર 1151 રૂપિયા. જે કોઈને બોલવાની ઈચ્છા હોય બોલતા રહેજો. પહેલી આરતી પહેલો લાવો 1151. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે.
જાન બોલાવે બચ્ચા પ્યારી રે અરે કહો પ્રધાનજી અત્યારે મને રાજની અંદર બોલાવવાનું કારણ અરે તમારા પિતાશ્રી બોલાવી રહ્યા છે. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ. અરે કહો પિતાશ્રી અત્યારે મને રાજની અંદર અરે બોલાવવાનું કારણ. રાજની અંદર બોલાવાનું કે પોકરણ કરતી ગોરદેવ આયા છે અને સગુડાનું શ્રીફળ લઈને આયા છે, તારી સાથે ઝીલાવાનું જ છે. અરે પિતાશ્રી એ તો કદાપી નહીં બને, કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર અને 22 વર્ષના બોલા ચાલી રહ્યા છે. તે માટે આ લગ્નના શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. હરે પ્રતાપ, જો આ શ્રીફળ નહીં સ્વીકારો તો અજમલ રાજા કહે છે કે પઢિયા રાજા કાયર છે અને દીકરી લેશું અને પણ વેર લેશું અને જીલાવી લો. જી પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા. ભાઈ આ માની જાય ને જેટલા ટિફિન વગર ના જાય. દાદા અરે હા પ્રધાનજી, આ અમાર કુંવર. આ કુંવર એમ ને? હા પ્રધાનજી, બોલો. જેમ કે અમારે દીકરી દેવાની એટલે કુંવર જોવો તો પડશે અમારે. આ ઊભો જોઈ લો. એટલે આ કામ શું કરે તમારું કુંવર? કામ શું કરે એમ? હા, અમદાવાદના પુલિયા એટલે પકોડીની લારી કાઢે. પકોડીની લારી? હવે પ્રધાનજી એમ નહીં, તો રાજમાં શું કામ કરે? એટલે પણ રાજનો કુંવર હે શું કરતો હોય? ધીંગાણા મસ્તી જ કરતો હોય, બીજું કાંઈ કરે? એવું લાગ્યું હતું અત્યારે એવું? હા તો જોયું નતું હમણે? બરાબર. પ્રધાનજી, હા એક વાંધો હે. વાંઢો તો છે, એ તો મને ખબર છે. વાંધો નહીં, તો વાંધો, પ્રોબ્લેમ વાંધો. ચાકણ વળી વાંધો આવ્યો. નાકમાં વાંધો છે. ઓહ, નાકમાં ગોગા હે? ના ના તો સેડા હે? ના ના, તો છે શું? નાક થોડુંક લાંબુ હે. લાંબુ હે? હોય એની ચિંતા કરો ને. એમ? લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય. જેટલા લઈ આવી જાય ને તારું ને મારું આવી તાનું નહીં આવે? એમ? હવ એ વાત સાચી. આવી જાય. તો પ્રધાનજી, બોલો. કહો તમારા મહારાજાને કે ગોરદેવને કુંવર પસંદ છે. તો બોલો ભાવ. પ્રધાનજી, ભાવ ના બોલવાનો હોય. એવું એમ? હમણાં ધરાણો નહીં બાબુ ખાધી તોય? દાદા ને કુંવર પસંદ આવી ગયા. પ્રસન્ન આવી જતો શ્રીફળ ઝીલાવી લો. દાદા જીલાવી દો શ્રીફળ. લીલુડા નારિયેલ જીલો કુંવર પ્રતાપ, લીલુડા નારિયેલ જીલો રે. ગોરદેવ ઝીલાવે એમ જીલો કુંવર પ્રતાપ, ગોરદેવ ઝીલાવે એમ જીલો રે. ગોરદેવના માન તમે રાખો કુંવર પ્રતાપ, ગોરદેવના માન તમે રાખો રે. લીલુડા નારિયેલ જીલો કુંવર પ્રતાપ, લીલુડા નારિયેલ જીલો રે. પ્રધાનજી, બોલો દાદા. આ લીલુડા નારિયેલ ઝીલાઈ જાય. હવે કાંઈ કામ હોય તો કહો, બાબુ કે હું રજા માગું. અરે પ્રધાનજી, બોલો બાબુ. અરે મુહૂર્ત અને બધું કંગોત્રી લખી નાખો. દાદા ચા ધોડી હેડો. પ્રધાનજી, હા કહો. કંકોત્રી, કંકોત્રી, મુરતિયા મુહૂર્ત, અને બીજું શું આવે? હું એ ભૂલી ગયો. ગણપતિ. ગણપતિ એ બધું ભેગું કરી નાખજો. એમ? હવે અને હું શાંતિથી બેઠો, ઉઠાડતા નહીં. કે આજે પેલા રે પાના રે પંડિત ભેરવે રે. પેલા પાને મૂર્તિયા હોય, પેલા રે પાને રે પંચક બેસતા રે.
બહુ સારા આવ્યા છે. પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમ કહેતા સગુણા. પૂનમ અને સોમવારના મુહૂર્ત આવ્યા છે. બાપુ બોલો. ગોરદેવ જવાની રજા માંગે. જાઓ દક્ષિણ આપીને. દાદા પ્રધાનજી બોલો. લાવો દક્ષિણા. દક્ષિણા અમે માંડવા હેઠે હાલશા જથ્થાબંધ બધી ભેગી. જથ્થાબંધ હોવ, અમે છૂટક નહીં આપતા. નહીં હાલતા. હરે ગુરુદેવ, અજમલ રાજાને કહેજો કે બઢિયા રાજાનો કોડ મોટો છે અને જાજેરી જાન આવશે. ઉતારાની સગવડ પણ સારી રાખજો. ભલે રાજન. હલો, રામાપીરની આરતીની અંદર 1151 રૂપિયા ભાઈ. જે કોઈને બોલવાની ઈચ્છા હોય 1151 રૂપિયા. રામાપીરની આરતીની અંદર 1151 રૂપિયા ભાઈ. હાલો ભાઈ, રામાપીરની આરતીની અંદર 1201 રૂપિયા ભાઈ. 1201 સવાજ. વાહ કાનો, વાહ કાનાના ભાઈ 1201 રૂપિયો સવાજ. 1201 વાહ. બારસો ને 1 રૂપિયા ભાઈ. જે કોઈને બોલવાની ઈચ્છા હોય 1201 વાહ. હે દેને મોરલિયા હમારી રાણી રાધિકા, દેને મોરલિયા હમારી. હે દેને મોરલિયા હમારી રાણી રાધિકા, દેને મોરલિયા હમારી. એ નથી લીધી મોરલી તમારી રે કનૈયા, મે તો નથી લીધી મોરલી તમારી. નથી હોનાની વાલા નથી રે રૂપાલી. નથી હોનાની વાલા નથી રે રૂપાલી.
રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો હું ગોવાળણ ગીરની રે મારી સામરાદાની જોડ છે સાહેબો રે ગોવાળિયો રે મારો માલધારી ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો માલધારી ગોવાળિયો ગોવાલે લે હરી રે મારી સાંભરાદાની જોડ છે સાહેબો ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો મારા ગાયો ના હે ગોવાળિયા તમે ગાયો લઈને આવજો મારા ગાયો ના હે ગોવાળિયા તમે ગાયો લઈને આવજો એવો વાસરણા હે બબડને વલકા મારે રે હે ગોવાળિયા તમે ગાયું લઈને આવજો આપે વાદળ વીજતા મૂકે ને મેઘ માના માંડણ છે ટોપતા પિયર મારો ડોક ના જાવ વિચારો આપે વાદળ વીજતા મૂકે ને મેઘ માના માંડણ છે ટોપી પિયર મારો જવું કે ના વિચારો ધીરજ કરો ને નક્કી કરો કે યાદ જાવું કે કાલ છે ટૂટી જવું કે ના વિચારો એ માથે વાદળ બીજ જાબુ કે ને મેઘ માડામાં નળસે ડૂસે પિયર મારો ડોકે ના હું વિચારો એ માથે વાદળ બીજ જાબુ કે ને મેઘ માડામાં નળસે ડૂસે પિયર મારો ડોકે ના હું વિચારો કે ધીરજ ધરો ને નક્કી કરો તારે યાદ જાવું કે કાલ છે તું તારું પિયર તારું લગે તને ના તો પાડો છે તું તો પિયર તારું લગે તને ના તો પાડો ખાયેલો બળિયાળિયું ભેડિયું માળિયું મઢડ રસ
રમે લાખા જેલો બળિયાળિયું ભેડિયું માળિયું મઢળ રાસ રમે માળી માળિયું મઢળ રાસ રમે લાખા જેલો બળિયાળિયું ભેડિયું માળિયું મઢળ રાસ રમે નાડાની નાગબાઈ સો રહો મોગલ રહો ₹1201 ભાઈ રામાપીરની આરતી અંદર ₹1201 એક વાર 1201 જે કોઈને બોલવાની ઈચ્છા હોય બોલજો. ₹1201 ભાઈ જે કોઈને બોલવાની ઈચ્છા હોય ₹1201 એક વાર, ₹1201 બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર જાય આરતી ભાઈ. 1201 ₹1201 એક વાર, ₹1201 બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર ને પૂરા ત્રણ વાર. બોલો રામા પીરની જય. ભાઈ જે આરતી બોલ્યા હોય એ ઉતારવા માટે આવી જાય. અને હવે આપણે રામાપીરની આરતી ભર્યા પછી તરત જ સગુણાના વિવાહે એટલે બધા બેસજો, કારણ કે સગુણાના વિવાહમાં થોડી મજા આવશે એમ.
ભેવો આવશે આવશે મોયા ઉજી બેવજી ઓએ મોયા ઉજી વાત જોવાની હો ભેવો તો મોયો આવે બધી આરતી વાળા ભાઈ જે બોલ્યા ભાઈ આવી જાઓ સ્ટેજ ઉપર હાલો હલ બોલીએ રામદેવ પીર મહારાજ લકડક ને જાધારી રમારણું જાન ધણી જાઓ 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 રમારણું જાન ધણી પોકરણ ગઢના બાપા તમે પીર જાઓ અરજ સુણી વેલા પધારજો વીરા વિરામ દેવનાવી સજાટાણે સમરણ કીધું આવો પીરને ઝાલર નો ઝણકા આજી ઉતરે અલખ ધણીની આરતી હેવો જગમાં થયો જય જયકાર હે જીવત રહે રામા પીરની આરતી હેવો જગમાં વર્તાયો જય જયકાર કળામાં કળશ બિરાજે ને જામાં બિરાજે નું કળામાં કળશ બિરાજે ને જામાં બિરાજે નૂર દેવણ માં પીર રામદેવ બિરાજે હાજરા હાજુર એવા ધમ ધમ